શું તમે પણ તહેવાર પ્રસંગ મહેમાનો કે ઘરના સભ્યો માટે કંઈક સ્પેશિયલ ટેસ્ટી અને ઠંડુ બનાવવા માંગો છો તો આ રેસીપી તમારા માટે છે। એકદમ ટેસ્ટી કોલ્ડ ક્રીમી અને રેસ્ટોરન્ટ જેવો સ્મૂથ હોમમેડ શ્રીખંડ આ ઉનાળા સ્પેશિયલ રેસીપી ખૂબ જ સરળ છે અને માત્ર થોડા સામાનથી બની જાય છે। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો આજે આપણે શ્રીખંડ બનાવીએ। તેના માટે આ રીતે આપણે સરસ સ્મૂથ કડ લઈ લીધું છે। મીન્સ રાત્રે અથવા તો 5 થી 6 કલાક ફ્રીજમાં દહીંને સુતરાઉ કપડામાં બાંધી નીચે ચારની જેવા વાસણમાં મૂકી તેની નીચે બાઉલ મૂકી દેવાનું, જેથી કરી દહીંમાં રહેલું બધું જ પાણી તેમાં ટપકે। અને હા, ફ્રીજમાં મૂકશો તો વધુ સારું, જેથી કરી દહીં ખાટું ના થઈ જાય। પછી આ રીતે આપણે તેમાં પાવડર સુગર એડ કર્યો છે। મીન્સ તમે સાકરનો પાવડર પણ એડ કરી શકો છો અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। દહીંના મસ્કાને સારી રીતે ફેટી લેવાનું છે, પછી જ આપણે તેમાં પાવડર સુગર એડ કરી અને આ રીતે મિક્સ કરીશું। તો શ્રીખંડનું સ્ટ્રક્ચર વધારે સ્મૂથ જોઈતું હોય તો મસ્કાને ચારણીથી ચાળી લેવાનું અને પછી આપણે તેને સ્મૂથ બનાવવાનું, મીન્સ ફેટવાનો। ખાંડને એડ કર્યા બાદ તમારે ચાખી લેવાનું, જેથી કરી સ્વાદની ખબર પડે। મને ગળપણનો સ્વાદ થોડો ઓછો લાગ્યો, જેથી કરી મેં થોડી વધારે ખાંડ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું। આ સમયે હાથની મદદથી વધારે ફેટવાનું, જેથી કરી તેનું સ્ટ્રક્ચર સ્મૂથ બને। અત્યારે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને શક્કરટેટીના પીસ એડ કર્યા છે। તમે તેમાં તૂટી ફૂટી, ડ્રાય ફ્રૂટ્સ અને બીજા ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો। અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરવાનો। ફ્લેવર માટે પણ તમે અલગ અલગ ફ્લેવર એડ કરી શકો છો। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। પછી તેમાં આપણે 1 ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીએ, જેમાં બદામ, કાજુ, પિસ્તા અને કાળી દ્રાક્ષ લીધી છે। તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે મારી પાસે શક્કરટેટી હતી તો તેના મેં આ રીતે પીસ કરી અને તેમાં એડ કર્યા છે। તેની જગ્યાએ જેલી અને તૂટી ફૂટીનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। એડ કર્યા બાદ આ શ્રીખંડને તમે પૂરી સાથે, રોટલી સાથે કે સીધું ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકો છો। મીન્સ ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રીખંડ ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે। તો રેડી છે સમર સ્પેશિયલ ટેસ્ટી, સ્મૂધી અને એકદમ ઠંડો ઠંડો શ્રીખંડ। પહેલેથી જ ખબર હોય કે કોઈ મહેમાન આવવાના છે તો તમે આગળના દિવસે આ હોમમેડ શ્રીખંડ બનાવવાની પ્રિપેરેશન કરી શકો છો। મીન્સ માત્ર તમારે બીજા દિવસે જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે ટોપિંગ અને ગાર્નિશિંગ કરીને સર્વ કરી શકો છો। આ શ્રીખંડને તમે પૂરી, રોટલી કે સીધું ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકો છો। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। મીન્સ એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરવા જેવો છે। તો આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા અભિપ્રાયો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો। તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં। ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ, બાય, ટેક કેર ઓફ યુ। મારી છોકરીને તો આ શ્રીખંડ ખૂબ જ ભાવ્યું। તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો। હોમમેડ બનાવેલો શ્રીખંડ વગર ટેન્શને આપણે બાળકોને આપી શકીએ છીએ।